પોણી દુનિયાને જીતનારો સિકંદર જ્યારે ભારત ઉપર આવતો હતો ચડાઈ કરવા માટે, ત્યારે એના રાજ્યનો વિદ્વાન માણસ એમ કહે, હે સિકંદર, તું ભારતમાં જાય છે, ચડાઈ કરવા માટે જાય છે, એટલે મને ખબર છે તું હીરા લાવશે, મોતી લાવશે, જવેરાત લાવશે, સોનું લાવશે, ચાંદી લાવશે, પણ હે સિકંદર, તારે જો તારા રાજ્યને અમર કરવું હોય તો એક કામ કર, ભારતના શાસ્ત્રોને લેતો આવજે, કારણ કે ભારતના શાસ્ત્રોમાં એવી તાકાત છે, એ તને જીવંત રાખશે, તારી સત્તાને અમર બનાવશે. અને બની ગયેલી ઘટના છે, પંજાબનો બ્રાહ્મણ, એની પાસે ઋગ્વેદ હતો, એની પાસે ઋગ્વેદની માંગણી કરે સિકંદર. બ્રાહ્મણ કહે, એક કામ કરો, આજે મારો સંધ્યા વંધ્યાનો સમય છે, તમે કાલે આવજો, હું તમને ઋગ્વેદ આપી દઈશ. બ્રાહ્મણે વિચાર કર્યો, જો આ વેદ એના હાથમાં જશે તો ભારત ક્યારે આબાદ નહીં થઈ શકે. બ્રાહ્મણે રાત્રે ગાયત્રી ચાલુ કરી, એ ઋગ્વેદના એક પાનું ફાડી અને હવન કરતો ગયો. ઇદમ અગ્નયે સ્વાહા, ઇદમ અગ્નયે સ્વાહા, ઇદમ અગ્નયે સ્વાહા. બ્રહ્મ મુહૂર્ત થયું, સંપૂર્ણ વેદની આહુતિ આપી દીધી. એ તો એને ખબર હતું સિકંદર છે, પોણી દુનિયાને જીતનારો બાદશાહ છે, આની સામે વેર કરવું એટલે મોત, સર ધડકથી અલગ કરી નાખશે. આખો વેદ હોમી દીધો. સિકંદર આવ્યો સવારે, વેદ તો હોમાઈ ગયો. તો કે તે મારી સાથે ધોખો કર્યો છે. પેલો કે હું જાતનો બ્રાહ્મણ છું, કોઈની સાથે દગાબાજી ન કરું, હું બ્રાહ્મણ છું. હું જયારે વેદની આહુતિ આપતો ત્યારે મારો છોકરો અહીંયા બેઠો હતો, એટલે હું તમને ઋગ્વેદ ના આપી શક્યો, પણ મારો છોકરો આપું છું, એને તમે લઈ જાઓ. એને આખો ઋગ્વેદ કંઠસ્થ છે. ઘણાને મનમાં એવો વિચાર આવે, પુત્ર આપ્યો ને વેદ ના આપ્યો. પુત્રના ભોગે જેને વેદ બચાવ્યો, કારણ કે છોકરો જીવતો હશે ત્યાં સુધી એ વેદ એના કામમાં આવશે. અને છોકરો એ તો મારો છોકરો છે, એ સંસ્કૃતિમાં થોડો જીવ રાખવાનો હતો. પોતાના પુત્રના બલિદાન આપી ના દેશના બ્રાહ્મણો આ વેદને બચાવ્યા છે, આ સંસ્કૃતિને બચાવી છે. કોના માટે બચાવી છે? આપણા માટે. આપણા જીવનમાં કંઈક ઉતરે, આપણે આ સાંભળીને આપણું જીવન કઈ આબાદ કરીએ, કઈ પરિવર્તન કરીએ, એના માટે વેદ છે, એના માટે આપણા શાસ્ત્રો છે.